બોડેલીમાં 226મી જલારામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। બોડેલી લોહાણા સમાજ દ્વારા વીરપુરના સંત પ્રાંત સ્મરણીય પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં દિવસભર વિવિધ કાર્યક્રમોમાં જલારામના ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સવારે પ્રભાત ફેરી નીકળ્યા બાદ સાંજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નગરના માર્ગો પર નીકળી હતી। બગ્ગી બેન્ડબાજા નાચગાન સાથે જલાબાપાની પ્રતિમા સાથે નીકળેલી શોભાયાત્રામાં બોડેલી, ચલામલી, તેજગઢ, જાંબુઘોડા, કોસિંદ્રા, પાવી જેતપુર, છોટાઉદેપુર વગેરેથી ભક્તો જોડાયા હતા। સાંજે જલારામ મંદિરે શોભાયાત્રા પહોંચી અને ત્યાં સંધ્યા આરતી સૌએ ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો અને મહાપ્રસાદી પણ ભક્તોએ લીધી હતી। જય જલારામ। બોડેલી લોહાણા સમાજ દ્વારા આજે જલારામ બાપાની 226મી જન્મ જયંતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજે સવારે 6 વાગે પ્રભાત ફેરીથી દિવસની શરૂઆત થઈ। ત્યારબાદ સવારે 7 વાગ્યે ભવ્ય આરતીનો લાભ સૌ ભક્તોએ લીધો અને એમાં એક ભાગ્યશાળી વિજેતા જિગ્નેશભાઈ રાયચુરા પરિવારને પૂજ્ય બાપાની ચાંદીની 500 ગ્રામની મૂર્તિની પ્રસાદી ભેટ આપવામાં આવી। ત્યારબાદ બપોરે અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો। બપોરે 3 વાગે રામજી મંદિર બોડેલી ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગ્રામજનોએ ભક્તિસભર અને ઉલ્લાસથી સૌ 18 વર્ણના લોકોએ સરસ મજાની શોભાયાત્રામાં જોડાઈ અને અલીપુરા 4 રસ્તાથી જલારામ મંદિર ખાતે સાંજે 7 વાગે શોભાયાત્રાનું સમાપન થયું। ત્યારબાદ લગભગ 7,000 જેટલા ભક્તોએ અહીંયા ભોજન પ્રસાદીનો લાભ લીધો। સાંજે 7 વાગે સંધ્યા આરતીમાં જિગ્નેશભાઈ ડોડિયા પરિવારને જલારામ બાપાની 500 ગ્રામ શુદ્ધ ચાંદીની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું અને ઉત્સાહભેર સર્વ લોકોએ જે ભાગ લીધો છે એ બદલ બોડેલી લોહાણા સમાજ સર્વ નગરજનોનો, બોડેલી નગરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને સૌને જય જલારામ। બોડેલી લોહાણા સમાજ ઉપપ્રમુખ સુનિલ સૌજાણી।